ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? 11 સાયન્સના લેક્ચર્સ બહુ સરસ ચાલતા હશે અને બધા લેક્ચર્સ તમે શાંતિથી જોઈને રિવિઝન કરતા રહેજો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે. ઓનલાઈન લેક્ચર્સની અંદર તકલીફ થાય આપણે જાણીએ છીએ, પરંતુ આ વર્ષ બધા માટે આવું જ છે. મને ભણાવવામાં બી થોડો એમ થતું હોય કે હજુ હું સારી રીતે તમને કરાવું, તમને ભણવામાં બી એવું થતું હોય કે હજુ હું સારી રીતે શીખું. પણ જે ક્લાસરૂમની અંદર આમને સામને બેસીને જે ભણવામાં ને ભણાવવામાં જે મજા છે એ ઓનલાઈનમાં નથી, એ હું પણ સમજું છું. પણ તેમ છતાં બી હું મારા રીતે મારા શ્રેષ્ઠ પ્રયત્ન દ્વારા હું તમને લેક્ચર મોકલું છું. તમે તમારા શ્રેષ્ઠ પ્રયત્ન દ્વારા લેક્ચર સાંભળજો. ના ફાવે તો લખીને તૈયારી કરજો. ભાગ 1માં 1 થી 7 પાઠ છે. 1 થી 7 પાઠ ઇમ્પોર્ટન્ટ બી છે અને થોડા હેવી છે. અઘરા તો ના કહેવાય, પણ કેવી છે, થિયરી વાઇઝ બહુ હેવી છે. બીજા પાર્ટની અંદર કશું જ નથી જે તમને બધું ફાવશે જ એમને પણ. તો ચોક્કસ તમે એ શાંતિથી સમજજો. એમાં થર્મોડાયનેમિક્સ ચેપ્ટર છે એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના ઘણા બધા અમુક શબ્દ તમારે 12મા ધોરણમાં પણ આવશે, એટલે એ વસ્તુ યાદ રાખજો તમે. બીજી વસ્તુ કે એક્ઝામ રિલેટેડ હું જે તમને મેસેજ કરતો હોઉં છું, એક્ઝામ રિલેટેડ મેસેજ ઉપરથી તમે સારી રીતે તૈયારી કરતા રહેજો એક્ઝામની, બરાબર છે? અને એક્ઝામ સારી રીતે આપતા રહેજો. થોડું થોડું કરીને પૂરું થઈ જ જશે, તો એ રીતે થોડું ધ્યાન રાખજો. હવે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. આ લેક્ચરની અંદર સૌથી પહેલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે કોઈ બી એક્ઝામની અંદર આવશે જ, કોઈ બી એક્ઝામમાં, ચાહે હું લઉં યા તો બોર્ડની યુનિટ ટેસ્ટ બોર્ડ લે, પણ આ CPCB વચ્ચેનો સંબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો આપણે સમજીએ CP અને CV વચ્ચેનો સંબંધ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્માધારિતાનું જે સૂત્ર જોઈને આવ્યા ને, એ સૂત્ર ઉપરથી આપણે અહીંયા શરૂઆત કરીએ કે કોઈ બી અચળ કદે જે ઉષ્માધારિતા હોય એને CV દર કહેવાય, CV, અને એના ઉષ્માને QV વડે દર્શાવાય. અચળ કદે હો, અને અચળ દબાણે જે ઉષ્માધારિતા હોય એને આપણે CP વડે દર્શાવીએ છીએ, અને એને ઉષ્માને QP વડે દર્શાવીએ. તો આ બંને વચ્ચેનો સંબંધ નક્કી કરીએ અને ઉષ્મા Q માટે આપણે સમીકરણ લખીએ. તો મેં તમને પહેલાં જ કીધું, અચળ કદ માટે ઉષ્મા શું થાય? QV. અને ઉષ્માધારિતાના સૂત્ર ઉપરથી આપણને ખબર છે કે QV બરાબર CV ડેલ્ટા T. પણ અચળ કદે ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U વડે દર્શાવાય છે, અને અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H વડે દર્શાવાય છે. એ હંમેશા ધ્યાન રાખવાનું. અચળ કદે જે ઉષ્માનો ફેરફાર થાય એને ડેલ્ટા U, અને અચળ દબાણે જે ઉષ્માનો ફેરફાર થાય એને ડેલ્ટા H વડે દર્શાવાય. ઉષ્માધારિતાનું સૂત્ર તો તમને બધાને ખબર છે. શું આવે? CV બરાબર Q છેદમાં ડેલ્ટા T. એટલે Qને સૂત્ર કરતાં બનાવીએ તો ડેલ્ટા T સામે જાય, એટલે CV ડેલ્ટા T લખાય. તો જો અહીંયા અચળ કદ માટે CV ડેલ્ટા T લખ્યું, પણ અચળ કદ છે એટલે એને ડેલ્ટા U વડે દર્શાવ્યું. એ જ રીતે અચળ દબાણ માટે QP બરાબર CP ડેલ્ટા T લખ્યું, પણ અચળ દબાણે ઉષ્માનો ફેરફાર છે એટલે ડેલ્ટા H વડે દર્શાવ્યું. તો આ બે સમીકરણ આપણને મળ્યા. હવે આપણી જોડે ડેલ્ટા Hનું એક સૂત્ર છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. હવે PV બરાબર શું લખાય? તો કે NRT. N બરાબર 1 મોલ લઈ લો, તો PV બરાબર શું લખાય?
આરટી લખાય, તો જો અહીંયા પીવીની જગ્યાએ આરટી લખેલું છે, એટલે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા આરટી. એમાંથી આર શું છે? અચળ છે, એટલે ડેલ્ટા યુ એ બહાર આવી જાય અને ડેલ્ટા ટી લખાય. એટલે ડેલ્ટા યુ બરાબર આર ડેલ્ટા ટી. આ એનું એક સૂત્ર થઈ ગયું. કોનું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી આપણે અહીંયા લખ્યું, રાઈટ. હવે સમજો, અહીંયા ડેલ્ટા એચની કિંમત અહીંયા મૂકીશું અને ડેલ્ટા યુની કિંમત આપણે અહીંયા મૂકીએ, તો ડેલ્ટા એચની જગ્યાએ લખાય સીપી ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા યુની જગ્યાએ લખાય સીવી ડેલ્ટા ટી વત્તા આર ડેલ્ટા ટી. બધે બાજુથી ડેલ્ટા ટીને આપણે કેન્સલ કરીએ, એટલે સીપી બરાબર સીવી પ્લસ આર. સીવી માઇનસ થાય એટલે સીપી માઇનસ સીવી બરાબર આર જવાબ આવે. તો આ એમની વચ્ચેનો સંબંધ થઈ ગયો, સીપી માઇનસ સીવી બરાબર આર. ઓકે. તો આદર્શ વાયુ માટે સીપી સીવીનો સંબંધ મોસ્ટ આઈએમપી. હવે બધી થિયરીઓ ચાલુ થશે. એ થિયરી તમારે નાના નાના પોઈન્ટના સ્વરૂપમાં યાદ રાખવાની છે. એમાંથી જે થિયરીના સ્વરૂપમાં આવશે હું તમને ઇમ્પોર્ટન્ટ સ્વરૂપે કહેતો જઈશ. બીજી એક થિયરી છે કેલરીમિતિ દ્વારા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન સમજાવો. એવું છે કે રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારો, કેવા? રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલા જે ઉર્જાના ફેરફારો છે એને પ્રાયોગિક તકનિકથી માપી શકીએ, જેને કેલરીમિતિ કહેવાય. એટલે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થતી હોય અથવા તો ભૌતિક પ્રક્રિયા થતી હોય, તો જે ઉર્જાના ફેરફારો જેનાથી માપાય છે ને એને કેલરીમિતિ કહેવાય. આ પ્રક્રમને કેલરીમીટર તરીકે પણ ઓળખતા પાત્રમાં કરવામાં આવે છે અને તેને જાણીતા કદના પ્રવાહીમાં રાખવામાં આવે. આપણે પહેલેથી એક પ્રવાહી હોય એનું કદ જાણતા હોય, એની અંદર આ કેલરીમીટરને રાખવામાં આવે. બરાબર. એના માટે તમારે કેલરીમીટરની ઉષ્માધારિતા અને જે પ્રવાહીમાં ડૂબેલું છે ને એની ઉષ્માધારિતા જાણતા હોવા જોઈએ. તો તાપમાનના ફેરફારના માપન પરથી તમે ઉષ્માનું માપન કરી શકો. જ્યારે જે પ્રવાહીમાં આપણે કેલરીમીટર રાખીએ છીએ તો એ પ્રવાહીની ઉષ્માધારિતા અને કેલરીમીટર આપણે જે રાખ્યું છે એની ઉષ્માધારિતા એ બંને આપણે જાણતા હોઈએ તો જે તાપમાનનો ફેરફાર થાય છે એના માપન પરથી ઉષ્મા નક્કી કરી શકાય. તે બે પરિસ્થિતિમાં કરી શકાય. અચળ કદે એટલે ક્યુવી, જેને આપણે ડેલ્ટા યુ વડે દર્શાવીએ છીએ, અને અચળ દબાણે ક્યુપી, જેને આપણે ડેલ્ટા એચ વડે દર્શાવીએ છીએ. તો હવે એના માટે જોઈએ ડેલ્ટા યુનું માપન કેલરીમીટર દ્વારા કઈ રીતે કરવામાં આવે. તો એ બોમ્બ કેલરીમીટર દ્વારા કરવામાં આવે છે. એમાં શું હોય, એક સ્ટીલના પાત્રને જલ ઉષ્મકમાં મૂકવામાં આવે અને પર્યાવરણમાં ઉષ્માનો વ્યય ના થાય એ રીતે મૂકવામાં આવે. સ્ટીલનું એક પાત્ર હોય એને જલ ઉષ્મક એટલે પાણી ભરેલું જે વોટર બાથ હોય એની અંદર મૂકવામાં આવે જેથી ઉષ્માનો વ્યય ના થાય. હવે દહનશીલ પદાર્થ તરીકે શું હોય? ઓક્સિજન, કારણ કે ઓક્સિજન સરળતાથી સળગી શકે. દહનશીલ પદાર્થ એ સ્ટીલના પાત્રને પૂરો પાડવામાં આવે અને એમાં દહન કરવામાં આવે. હવે સમજો તમે ઓક્સિજન વડે એનું દહન કર્યું એટલે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. અને ઉષ્મા ક્યાં જાય? તો કે બોમ્બની આજુબાજુના પાણીમાં જાય. એટલે ઉષ્મા ઉત્પન્ન થાય જે પાણીમાં હેરફેર પામે છે અને તેના તાપમાનનું નિયંત્રણ કરવામાં આવે છે. એટલે કે પછી એનું તાપમાન નોંધવામાં આવે.
હવે સમજો બોમ્બ કેલરીમીટર સીલ કરી દીધું હોય એટલે એનું કદ બદલાય નહીં, બરાબર? એટલે કદ ના બદલાય એટલે અચળ કદ થયું, અને અચળ કદે ઉષ્માનો ફેરફાર આપણે સમજી શકીએ. ક્લિયર? એટલે અચળ કદે જ્યારે ઉષ્માનો ફેરફાર થાય ત્યારે કાર્ય શૂન્ય થઈ જાય, કારણ કે પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં અચળ કદે કરવામાં આવે છે એટલા માટે. કારણ કે ડેલ્ટા વી 0 હોય તો ડબલ્યુ બરાબર 0, કારણ કે ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી છે ને, પી ડેલ્ટા વી, એટલે ડેલ્ટા વી 0 થઈ જાય એટલા માટે. હવે શું થાય? આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. આપણે જોયું જે ઉષ્મા ઉત્પન્ન થઈ હતી એ બોમ્બ કેલરીમીટરની અંદર ટ્રાન્સફર થઈ. હવે બોમ્બ કેલરીમીટરની અંદર ઉષ્મા જાય એટલે કેલરીમીટરના તાપમાનમાં ફેરફાર નોંધવામાં આવે. આ જે ફેરફારના અવલોકનોને જે ક્યુવીના મૂલ્યમાં કેલરીમીટરના ઉષ્માધારિતાના મૂલ્યનો ઉપયોગ કરીને ક્યુ બરાબર સી ડેલ્ટા ટી વડે શોષી શકાય છે. શેના વડે શોષી શકાય? ક્યુ બરાબર સી ડેલ્ટા ટી વડે. હવે એ અહીંયા ગાડી ડેલ્ટા યુ દ્વારા પત્યું. હવે ડેલ્ટા એચનું માપન જોઈએ. આગળ આપણે અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર નોંધ્યો. હવે અચળ દબાણે જોઈએ તો અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારને માપનને નીચેના કેલરીમીટરની મદદથી કરી શકાય. અહીંયા જો અચળ દબાણે તમને જે કેલરીમીટર યુઝ થાય એ આપ્યું છે. અચળ દબાણે ડેલ્ટા એચ બરાબર ± ક્યુપી. જો ઉષ્માનું શોષણ થતું હોય આ પ્રક્રિયા દરમિયાન, ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્માનો ફેરફાર ધન આવે એટલે ડેલ્ટા એચ પણ ધન થાય. પરંતુ જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એટલે કે ઉષ્માનું ઉત્સર્જન થાય તો ક્યુપી બરાબર માઇનસ આવે એટલે ડેલ્ટા એચ ઋણ થાય. એટલે કે અચળ દબાણે શોષાયેલી કે ઉદ્ભવેલી ઉષ્મા ક્યુપી એ પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા એચ કહે છે. આ દરમિયાન જો અચળ દબાણે ઉષ્માનો ફેરફાર થાય તો એને ડેલ્ટા એચ કહેવાય. હવે આપણે દાખલો જોઈએ. દાખલામાં આપ્યું છે આપણને 1 ગ્રામ ગ્રેફાઇટને 298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા માટે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. એટલે C+O2 gives CO2. પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિનથી વધીને કેટલું થઈ જાય? 299 કેલ્વિન. એટલે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું. બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા આપી દીધી છે 20.7 કિલો જૂલ પર મોલ. 298 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણે ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે? હવે જુઓ અહીંયા દાખલાની અંદર આપણે ઉષ્માધારિતાનું સૂત્ર છે ક્યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી ઉષ્મા માટે. હવે આની અંદર આ પ્રક્રિયા દરમિયાન તમને ખબર તો પડે કે પ્રણાલી શું કરે છે, તો કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે અને એટલી જ ઉષ્મા કેલરીમીટર મેળવે છે. એટલે અહીંયા ગાડી પ્રણાલી ઉષ્મા ગુમાવતું હોવાથી સીવી માઇનસ લેવાના. એટલે એ સૂત્ર અહીંયા આપ્યું છે ક્યુવી બરાબર -CV ઇન્ટુ ટી ડેલ્ટા ટી. એટલે માઇનસની નિશાની ઉષ્માધારિતાની કિંમત આપી છે 20.7, એ આપણે અહીંયા મૂકી. ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર. તાપમાનમાં શું ફેરફાર થાય છે? તો કે 299
માઇનસ 298 જે અહીંયા આપ્યું છે, એટલે એક આવે 1ને 20.7 સાથે ગુણીએ એટલે માઇનસ 20.7 કિલો જૂલ આવે. અહીંયા ઋણ નિશાની એ ઉષ્માક્ષેપક છે, એટલે કે ઉષ્મા ઘુમાવે છે એ દર્શાવે છે. હવે આ જે ઉષ્મા આવી આપણે, એ ઉષ્મા કોના માટે આવી? તો કે 1 ગ્રામ માટે. કેટલી ઉષ્મા આવી? માઇનસ 20.7. તો આપણે તો કોના માટે શોધવાની છે? તો કે 12 ગ્રામ માટે, બરાબર. એટલે કે 1 મોલ ગ્રેફાઇટના દહન માટે. કારણ કે આ જે કિંમત આવી એ આપણે 1 ગ્રામ માટે આવી, એટલે આપણે 12 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ માટે કેટલી, એટલે આપણે 12 ગુણ્યા માઇનસ 20.7 કરી દેવાનું. આપણને જવાબ મળે માઇનસ 2.48 ગુણ્યા 10⁻2 કિલો જૂલ પર મોલ. હવે આ જે ઉષ્મા આવી એ જ તમારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ થશે. કારણ કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. એમાં ડેલ્ટા એનજી 0 છે, એટલે આ પદ 0 થઈ જાય. એટલે ડેલ્ટા એચ બરાબર શું થઈ જાય? ડેલ્ટા યુ. એટલે એની કિંમત આપણને માઇનસ 2.48 ગુણ્યા 10⁻2 કિલો જૂલ પર મોલ જ મળશે. હવે આપણે જોઈએ એના પછી પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર. તો કોઈ બી રાસાયણિક પ્રક્રિયા માટે તમારે યાદ રાખવાનું, જો એન્થાલ્પી ફેરફાર શોધવો હોય ને તો નિપજની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની કુલ એન્થાલ્પી થાય. શું થાય? નિપજની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની કુલ એન્થાલ્પી. આ યાદ રાખવાનું. તમને એન્થાલ્પીના કિંમતો તો આપી જ દીધી હશે. તો જો અહીંયા લખ્યું જ છે, ડેલ્ટા એચ શોધવું હોય તો નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. આ સમીકરણ આપ્યું છે. તો ડેલ્ટા એચ શોધવો છે તો 1 કૌંસમાં CO2ની એન્થાલ્પી વત્તા 2 કૌંસમાં H2Oની એન્થાલ્પી. આગળ જે સહગુણક હોય એ ગુણાકારમાં લેવો પડે હો, ધ્યાન રાખજો. તો જો આ લખ્યું માઇનસ, હવે પ્રક્રિયકોની એન્થાલ્પી 1 કૌંસમાં મિથેનની એન્થાલ્પી વત્તા 2 કૌંસમાં O2ની એન્થાલ્પી. બોલો, ક્લિયર? એટલે આ રીતે તમે નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીને માઇનસ કરીએ તો આપણને કુલ એન્થાલ્પી ફેરફાર શોધી શકાય. હવે આપણે જોઈએ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. તો સૌથી પહેલાં તો પ્રમાણિત એટલે શું? પ્રમાણિત એટલે પ્રમાણિત અવસ્થામાં. તો બીજો પ્રશ્ન થાય, પ્રમાણિત અવસ્થા એટલે શું? તો શું કહેવાય પ્રમાણિત અવસ્થાને? બોલો. 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પદાર્થની અવસ્થાને પ્રમાણિત અવસ્થા કહેવાય. કેવા? 298 કેલ્વિન તાપમાન ને 1 વાતાવરણ દબાણ, 1 બાર દબાણ. તો આટલા 298 કેલ્વિન અને 1 બાર દબાણ એટલે કે આ પ્રમાણિત અવસ્થામાં એની જે એન્થાલ્પી હોય અથવા તો એની એન્થાલ્પીમાં જે ફેરફાર થાય એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહે છે. આપ્યું છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો
તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતો એન્થાલ્પી ફેરફાર છે. શું કીધું? જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો એની પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને પ્રમાણિત એન્થાલ્પી કહે છે. પદાર્થની પ્રમાણિત અવસ્થા એ નિશ્ચિત તાપમાને અને એકવાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ છે. શું છે? નિશ્ચિત તાપમાને એકવાર દબાણે એનું શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ હોય. એટલે કે ઇથેનોલની પ્રમાણિત અવસ્થા 298 કેલ્વિનને એક બાર દબાણે એ શુદ્ધ પ્રવાહી સ્વરૂપે હોય. જ્યારે ઘન આયન એટલે લોખંડ માટે 500 કેલ્વિન તાપમાનને એક બાર દબાણ છે ત્યારે એ ઘન સ્વરૂપમાં હોય અને શુદ્ધ સ્વરૂપમાં હોય. એટલે પ્રમાણિત અવસ્થામાં સંજ્ઞા ડેલ્ટા એચના મૂર્ધાંક તરીકે ઉપર માઇનસ દર્શાવાય. એટલે ડેલ્ટા એચ અહીંયા આમ કરો એટલે આ પ્રમાણિત અવસ્થા કહેવાય, જે આપ્યું છે અહીંયા. તો આ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી થઈ ગઈ. હવે એના પછી આપણે જોઈએ પદાર્થની અવસ્થામાં રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર સમજાવો. એટલે કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, જ્યારે રૂપાંતરણ થાય દરમિયાન એન્થાલ્પી ફેરફાર સમજાવવાનું છે. તો એના માટે બધી કેટલીક વ્યાખ્યાઓ નાની નાની આપી છે. ગલન એન્થાલ્પી, ગલન શબ્દ ઉપરથી જ ખબર પડે કે એક મોલ ઘન પદાર્થ છે એ એની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતાં તેની સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવાય. કોને કહેવાય? એક મોલ ઘન પદાર્થને પ્રમાણિત અવસ્થામાંથી, એટલે ઘનને પ્રવાહીમાં જ્યારે ફેરફાર કરીએ, એક મોલ ઘન પદાર્થ જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને ગલન એન્થાલ્પી કહેવાય. અહીંયા H2O સોલિડમાંથી H2O લિક્વિડ થાય છે અને આ એની ગલન એન્થાલ્પી છે 6 કિલોજૂલ પર મોલ. એટલે કે અહીંયા ઘન ઓગળે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, અને ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ એટલે ગલન એન્થાલ્પી ધન હોય, કારણ કે ઉષ્માનું શોષણ થયું. ઉષ્માનું શોષણ થાય તો જ બરફમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, રાઈટ? એ જ રીતે બાષ્પયન એન્થાલ્પી, એટલે કે બાષ્પયન એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય ને એને બાષ્પયન એન્થાલ્પી કહેવાય. પ્રવાહીનું બાષ્પમાં ક્યારે રૂપાંતર થાય? જ્યારે એને ઉષ્મા આપીએ ત્યારે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ એટલે એમાં બી ધન આવે. એટલે લખ્યું છે એક મોલ પ્રવાહીને અચળ તાપમાન અને અચળ દબાણે બાષ્પયન કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી કહેવાય છે. પ્લસ 40.79 કિલોજૂલ પર મોલ આવે. એ જ રીતે ઉધ્વપાતન એન્થાલ્પી, પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી એટલે બસ પ્રમાણિત તાપમાન અને પ્રમાણિત દબાણે એક મોલ વાયુરૂપ પદાર્થ ઘન પદાર્થને સીધા વાયુમાં રૂપાંતર થવા માટેની જરૂરી ઉર્જાને, એટલે એક મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અને પ્રમાણિત દબાણ હેઠળ ઉધ્વપાતન થાય તે દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય એને પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી કહેવાય. એનામાં બી ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે 25.2 કિલોજૂલ પર મોલ આવે. ઘન CO2 એ 195 કેલ્વિન તાપમાને ઉધ્વપાતન પામે એટલે એના માટે છે 73 કિલો જૂલ પર મોલ. એ જ રીતે આ જ્યારે એન્થાલ્પી ફેરફાર થાય ને ત્યારે આંતરાણવીય જે આકર્ષણ બળ હોય એની ઉપર એ આધાર રાખે કલા પરિવર્તન. એટલે એક મોલ પાણીની બાષ્પ કરતાં એક મોલ એસિટોનની બાષ્પ કરવા ઓછી ઉષ્માની જરૂર પડે. એક મોલ પાણીની બાષ્પ કરતાં કોને? એક મોલ એસિટોનની બાષ્પને ઓછી ઉષ્માની જરૂર પડે.
કેમ ઓછી ઉષ્માની જરૂર પડે? કારણ કે પાણીની પ્રવાહી સ્થિતિમાં, પાણી જ્યારે પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે હાઇડ્રોજન બંધ એને પ્રવાહી અવસ્થામાં જકડી રાખે. એટલે એ જ્યારે પ્રવાહી અવસ્થામાં જકડી રાખે ત્યારે બંધને તોડવા વધારે ઉર્જાની જરૂર પડે. જ્યારે એસિટોનમાં એવી જે દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ છે નબળી હોય છે, એટલે એમાં સરળતાથી બંધ તૂટી શકે, એટલે ઓછી ઉષ્માની જરૂર પડે. એટલે એસિટોનમાં ઓછી ઉષ્માની જરૂર પડે, જ્યારે પાણીમાં વધારે ઉષ્માની જરૂર પડે. એના પછી આપણે જોઈએ કોયડો 6.7. હવે એની અંદર જો લખ્યું છે કે જ્યારે એક તરવૈયો પુલમાંથી બહાર આવે, એટલે સમજો કોઈ બી સ્વિમિંગ પુલમાં પડ્યું હોય ને બહાર આવે એટલે એની ઉપર શું હોય? પાણી ચોંટેલું હોય. એટલે લખ્યું છે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલ હોય છે અને એનું વજન 18 ગ્રામ હોય છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા કેટલી ઉષ્મા જોઈએ? અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણવાની છે. હવે જુઓ અહીંયા આગળ તમને શું આપ્યું છે. 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 273માં 100 ઉમેરવાના, એટલે કેટલા આવે? 373 કેલ્વિન તાપમાને એની ઉર્જા થાય 40.66 કિલોજૂલ પર મોલ. બરાબર, એ આપી દીધું છે. એટલે આ તમને ડેલ્ટા એચની કિંમત આપી છે. હવે સમજો દાખલો હવે ચાલુ કરીએ છીએ આપણે. હવે એના શરીર ઉપરથી આપણે પાણીનું બાષ્પીભવન કરવાનું છે. એટલે 18 ગ્રામ પ્રવાહીમાંથી બાષ્પીભવન દ્વારા 18 ગ્રામ વાયુમાં ફેરવવાના છે. એટલે એના માટે મોલ શોધીએ, એટલે વજન ભાગ્યા અણુભાર. મોલનું સૂત્ર શું? વજન ભાગ્યા અણુભાર. અહીંયા વજન 18 ગ્રામ આપ્યું છે અને એનો અણુભાર પણ 18 જ થાય. પાણીનો અણુભાર શોધતા તો આવડે છે તમને. એટલે 1 મોલ થઈ ગયું. હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી. પી ડેલ્ટા વીની જગ્યાએ આપણે ડેલ્ટા એનજીઆરટી મૂકી શકીએ. એટલે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજીઆરટી. ડેલ્ટા એચની કિંમત મૂકવાની, ડેલ્ટા એનજી 1 મોલ, આરની કિંમત ખબર છે ને ટી 373, એટલે ડેલ્ટા યુ મળી જશે. તો જો કિંમત મૂકી ડેલ્ટા એચ -1 ગુણ્યા 8.314 ગુણ્યા 10⁻³ કરવું પડે -3, કારણ કે 8.314 એ જૂલ માટે છે. એટલે 8.314 ગુણ્યા 10⁻³ કરો તો જ કિલો જૂલ થાય. એટલે અહીંયા 10⁻³ ગુણ્યા છે, એટલે ડેલ્ટા એનજી આર અને ટી 373 બધાનો અહીંયા ગુણાકાર કર્યો ત્રણેયનો, એટલે 40.66માંથી 3.10 જાય એટલે 37.56 કિલો જૂલ પર મોલ જવાબ આવે. તો અહીંયા ડેલ્ટા એચ આપણને મળી ગયું. હવે આપણે જોઈએ પ્રમાણિત સર્જન એન્થાલ્પી કોને કહેવાય. એટલે એવું લખ્યું છે, જો 1 મોલ પદાર્થ તેના તત્વો જે તેમની સ્થાયી રચનામાં હોય, અવસ્થામાં હોય, તેમાંથી રચાય તો જે એન્થાલ્પી ફેરફાર થાય એને સર્જન મોલર એન્થાલ્પી કહેવાય. એટલે કે સ્થાયી અવસ્થા એ ક્યારે હોય? તો કે પ્રમાણિત પરિસ્થિતિમાં. અને પ્રમાણિત પરિસ્થિતિમાં 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પ્રમાણિત પરિસ્થિતિ હોય તો H2 અને O2 કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે. એટલે H2 પ્લસ 1/2 O2 gives H2O. એટલે ડેલ્ટા એચ એફ માઇનસ એટલે ફોર્મેશન કહેવાય.
એન્થાલ્પી ઓફ ફોર્મેશન એટલે -258 કિલોજૂલ પ્રતિ મોલ આવ્યું. એ જ રીતે અહીંયા CH4 બન્યું તો એના માટે ડેલ્ટા H માઇનસ કેટલું આવ્યું? -74.81. એટલે અહીં 1 મોલ પદાર્થ તેના ઘટક તત્વોમાંથી બને છે, જેમ H2 અને CH4 બન્યા. તો અહીંયા આપણે આ સર્જન એન્થાલ્પી જોયું. તો અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. આ બધા નાના નાના પદો સમજવાનું છે. મેઇન CPCVનો સંબંધ છે અને દાખલો છે. એ દાખલાઓ અને CPCVનો સંબંધ ખાસ કરવાનો. બાકી બધા નાના નાના પદો વ્યાખ્યા સ્વરૂપે યાદ રાખવાની, આખી થિયરી સ્વરૂપે ના પૂછાય. તો આટલું રિવિઝન કરજો અને સારી રીતે સમજજો લેક્ચર. બાકીનું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.